તો મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને ઉદ્ધવ સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા છે। કેન્દ્રીય રેલવે પ્રધાન પિયુષ ગોયલે આક્ષેપ કર્યો છે કે મહારાષ્ટ્રની મહાઆઘાડી સરકારના કારણે પ્રોજેક્ટ પર રોક લગાવાઈ છે। મહારાષ્ટ્ર સરકારે બુલેટ ટ્રેનનું કામ બંધ કરી દીધું છે અને બુલેટ ટ્રેન માટે ગુજરાતમાં 95% જમીન મળી ગઈ છે, જ્યારે મહારાષ્ટ્રમાં 24% જમીન મળી છે। હાઈ સ્પીડ રેલવેનું કામ મહારાષ્ટ્રમાં આગળ નથી વધી રહ્યું તો સ્પષ્ટ આક્ષેપ મહારાષ્ટ્રની સરકાર પર। હવે આપણે જણાવીએ કે આખા પ્રોજેક્ટમાં અડચણ કેમ આવી। બુલેટ ટ્રેન યોજનાના રસ્તે સૌથી મોટી અડચણ જમીન અધિગ્રહણની છે। ગુજરાતમાં ભૂમિ અધિગ્રહણનું કામ 80% જેટલું પૂર્ણ થઈ ગયું છે, જ્યારે મહારાષ્ટ્રમાં માત્ર 20% જેટલું જ ભૂમિ અધિગ્રહણનું કામ થયું છે। ઠાણે મહાનગરપાલિકાએ બુલેટ ટ્રેન માટે જમીન આપવાનો પ્રસ્તાવ જ રદ કરી દીધો છે। તો બુલેટ ટ્રેન માટે મુંબઈ બાદ પહેલું સ્ટેશન ઠાણે છે અને મતાડી બુલેટ ટ્રેન માટે ઠાણે મનપાની 3884 વર્ગ મીટર જમીન રેલ કોર્પોરેશનને આપવાની હતી। જમીન માટે રેલ કોર્પોરેશને ઠાણે મનપાને 6,92,82,000 રૂપિયા આપવાના હતા। મેટ્રો કાર શેડને લઈને રાજ્યના અને કેન્દ્ર સરકાર વચ્ચે થયેલા વિવાદ બાદ હવે ઠાણે મનપાએ નિર્ણય કર્યો છે કે મનપાની સાધારણ સભામાં બુલેટ ટ્રેન માટે જમીન ન આપવી અને આ બાબતે પ્રસ્તાવ પાસ કરાયો। બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઈ 2 ચરણોમાં વહેંચીને ચલાવવામાં આવી શકે છે। 2024માં પહેલા ચરણમાં બુલેટ ટ્રેન અમદાવાદથી વાપી સુધી ચાલશે। અમદાવાદથી વાપીના રૂટ પર જમીન અધિગ્રહણનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે। વાપીથી મુંબઈ વચ્ચેના બીજા ચરણમાં ભૂમિ અધિગ્રહણની અડચણ। વાપીથી બાંદ્રા વચ્ચે બુલેટ ટ્રેન ત્યારે જ ચલાવાશે જ્યારે જમીન અધિગ્રહણ કામ પૂર્ણ થાય। मुंबई से अहमदाबाद एक पहली हाई स्पीड रेल का निर्माण करने का फैसला लिया गया। बहुत तेज गति से उस पर निर्णय लिए गए, तेज गति से उस पर काम शुरू किया। विश्व की सबसे जो बेहतरीन टेक्नोलॉजी है शिंकनसेन को भारत में लाया गया। मुझे आज बड़ा खेद है, बहुत दुख है कि महाराष्ट्र में जब से नई सरकार आई है 1.5 वर्ष पहले इस काम का पूरी तरीके से एक प्रकार से फुल स्टॉप कर दिया है। तेज गति से जमीन अधिग्रहण हुआ। आज 95% 95% लैंड गुजरात का एक्वायर कर लिया गया, दादरा नागर हवेली का एक्वायर कर लिया गया। लेकिन महाराष्ट्र में मुझे दुख है ये बताते हुए कि जब पिछली सरकार थी उस सरकार के समय जो जमीन मिली उसके बाद नई सरकार ने कोई काम ना करने के कारण मात्र 24% जमीन सिर्फ मिल पाई है और हाई स्पीड रेल का काम महाराष्ट्र में आगे बढ़ नहीं रहा है। તો ઉદ્ધવ સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા અને સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું કે આખરે મહારાષ્ટ્રની સરકાર જ નથી ઈચ્છતી કે ભૂમિ અધિગ્રહણથી લઈને તમામ જે બાબતો છે તે આગળ વધે અને પ્રોજેક્ટ આગળ વધે। તો મહારાષ્ટ્રની મહાઆઘાડી સરકારના કારણે રેલ પ્રોજેક્ટ પર રોક લાગી ગઈ હોવાનું પણ કેન્દ્રીય રેલવે પ્રધાન દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું અને સીધો આરોપ લગાવવામાં આવ્યો। તો હવે બુલેટને લઈને અત્યારે રાજકીય બબાલ શરૂ થઈ ગઈ છે। ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં લગભગ 80% જેટલી જમીનનું અધિગ્રહણનું કામ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ બીજી તરફ મહારાષ્ટ્રમાં માત્ર આ કામ 20 થી 25% સુધી જ પહોંચ્યું છે। જોવાનું એ રહેશે કે હવે આ બાબતે શું મહારાષ્ટ્રની સરકાર તરફથી કોઈ નિવેડો લાવવામાં આવે છે કે કેમ। કેન્દ્ર સરકાર અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે જે અત્યારે આ સંપૂર્ણ પ્રોજેક્ટને લઈને ચાલી રહી છે ચર્ચા, તેનો આખરે અંત આવે છે કે કેમ।